આપનું કેવી રીતે આપનું આપ એટલે આમ આદમી પાર્ટી નહીં, તમારું કમલમમાં કેવી રીતે ધુઆધાર સ્વાગત થયું તો હું જાણીને સમજ્યું. પણ તમે એક સ્ટેટમેન્ટ આપેલું સાહેબ, એ સ્ટેટમેન્ટ પહેલા પ્લે કરી દઉં. રાજુભાઈ, આ સ્ટેટમેન્ટ કદાચ તમે ભૂલી ગયા હશો, પણ એબીપી અસ્મિતાની ટીમે શોધી કાઢ્યું, પહેલા એ સાંભળી લો. કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું. એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. રાજુભાઈ અને કરશનદાસ બંને જોડાયા છે. રાજુભાઈ, આ સૂરજ પશ્ચિમમાંથી હાથમાં, આજે બી પશ્ચિમમાંથી જ હાથમાં છે. તમે એમ કહેતા હતા કે સુરત બીજી દિશામાંથી આથમશે અને બીજી દિશામાંથી ઉગશે ત્યારે જ ભાજપમાં જોડાઈશ. સુરજે તો સ્થાન ના બદલ્યું, ના જ બદલે, કારણ કે સુરતે, માફ કરજો, સૂર્યએ 100% પવિત્ર હોય, પણ રાજનીતિ પવિત્ર નથી હોતી. હું પણ જાણું છું, આખું જગ જાણે છે. પણ સૂરજ હજુ પણ પૂર્વથી જ ઉગે અને પશ્ચિમમાંથી જ આથમે. કેમ તમે તમારા શબ્દો ભૂલી ગયા અને સીધા સૂર્યની દિશા જોયા સિવાય સવાર પડી અને કમલમ પહોંચ્યા? મહત્વની વાત એ છે રોનકભાઈ કે આ જે વિડીયો છે એ વિડીયો જે સમયે બન્યો છે એ વખતે મૂળી તાલુકો અને ધાંગધ્રા તાલુકાની વચ્ચેનો જે પટ્ટો છે. આ વાત એટલા માટે કરું છું કે આજે આ વિડીયો ચર્ચામાં છે. એ વિડીયો કઈ વખતનો છે, ત્યારે શું સમય હતો અને શેને લઈને આ નિવેદન આપેલું હતું, આગળનું નિવેદન, પાછળની આ વાતને કટિંગ કરી અને માત્ર જે આ વિડીયો ફરી રહ્યો છે, આજે ખૂબ ફરી રહ્યો છે આ વિડીયો, એની સ્પષ્ટતા એ કરું કે સિંચાઈના પાણીને લઈ અને મૂળી તાલુકાના ધાંગધ્રા તાલુકાની વચ્ચેના જે ગામડાઓ છે એ ગામડાઓનું સિંચાઈના પાણીનું આંદોલન ચાલી રહ્યું હતું. એ દરમિયાન આ સભા યોજાઈ હતી. આ સભામાં ઘણા બધા આક્ષેપો થતા કે આ આંદોલન અધૂરું મૂકી, પાણીનો મુદ્દો વચ્ચે પડતો મૂકી અને રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. મારી વાત એ વખતે સ્પષ્ટ હતી કે જ્યાં સુધી આ મુદ્દો પૂરો નહીં થાય, જ્યાં સુધી આ આંદોલન પૂરું નહીં થાય, ત્યાં સુધી સૂરજદાદા ઉગમણેથી આથમણા ઉગે તો પણ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય. આખી વાત આ હતી, પણ એને તોડી મરોડી અને અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે. ત્યારે એક સ્પષ્ટતા એ કરું કે જે મુદ્દાને લઈને અમારું આંદોલન હતું એમાં 45 ગામને સિંચાઈના પાણીની સૈદ્ધાંતિક તો મંજૂરી મળી ગઈ, આજે કામ પણ ચાલુ થઈ ગયું છે. એટલે કે જે આંદોલનને લઈને આ આખી વાત કરવામાં આવી હતી એ આંદોલન પૂરું થઈ ગયું છે અને એ જે અમારી માંગણી હતી એ પણ પૂરી કરી દેવામાં આવી છે. એટલે જે આ આક્ષેપો થાય છે, મને એવું લાગે છે કે રાજકીય ટીકા ટિપ્પણી અને બદનામ કરવાની વાત છે, પણ મુદ્દો જે આંદોલનને લઈને હતો એની વાત હતી કે જ્યાં સુધી આ વાત પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ આક્ષેપ કરે છે, પરંતુ રાજુ કરપડા કોઈ પાર્ટીમાં નહીં જોડાય. બીજી વાત આજની જે છે તો ખાસ કરીને મેં રાજુભાઈ અડધી સેકન્ડ રોકું. તમે કોઈ પાર્ટી નહીં બોલેલા, તમે બીજેપીમાં નહીં જોડાય એવું બોલેલા. હા, બિલકુલ બોલેલો. જ્યારે આ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે ઘણા બધા આક્ષેપો થતા કે રાજુ કરપડા આંદોલન અધૂરું મૂકી, સિંચાઈની વાતને ભૂલી અને અહીંયાથી રાજુ કરપડા કોઈનું પડીકું લઈ લેશે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, કોઈ પદ હોદ્દો લઈ લેશે. એ વખતે જે સભાઓ હતી એમાં મેં આ ભાષણ કરેલું કે જ્યાં સુધી આ મુદ્દો પૂરો નહીં થાય, જ્યાં સુધી આંદોલન પૂરું નહીં થાય, ત્યાં સુધી સૂરજદાદા ઉગમણેથી આથમણા ઉગશે, પણ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય. હું બોલ્યો તો સહજ ભાવે સ્વીકારું છું, પણ વાત કઈ હતી, વિષય કયો હતો? જે માંગણી અમારી હતી એમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે અને જે અમારો મુદ્દો હતો, જે માંગણી હતી એ સંતોષાઈ ગઈ છે. એટલે એ વાતને આની સાથે મને લાગે છે જોડી અને ક્યાંય ને ક્યાંય વાતને ભટકાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. મુદ્દો જે હતો એ અમારો જે સમાધાન થયું છે એ આંદોલન હતું એનું થયું છે. 45 ગામમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા પણ ચાલુ થઈ ગઈ છે, કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે. અને મેં આજ દિવસ સુધી જેટલા પણ રોનકભાઈ આંદોલનો કર્યા છે એ તમામમાં જ્યાં સુધી પરિણામ ન મળ્યું ત્યાં સુધીની લડાઈ હું લડતો આવ્યો છું. અને જ્યારે પણ ખેડૂતની સાથે ઊભો રહ્યો છું કે આ મુદ્દાને લઈને હું લડીશ, તો પરિણામ ન મળે ત્યાં સુધી કોઈ પાર્ટીમાં જોડાયો નથી. આજે હું ખુશી સાથે કહું છું કે ખરેખર જે મુદ્દાઓ હતા, અમારા વિસ્તારના જે સ્થાનિક પ્રશ્ન હતા, એમાં ખાસ કરીને સિંચાઈના પાણીનો પ્રશ્ન તો એ મહદઅંશે પૂરો થઈ ગયો છે. ત્યારે મેં નિર્ણય લીધો છે કે આવનાર સમયમાં અલગ અલગ જિલ્લાઓના જે પ્રશ્નો છે એમાં પણ રોજે રોજ વિરોધ પ્રદર્શન કરવા, આંદોલન કરવા, એના કરતાં બેટર એ છે
જ્યારે મેં જેલમાં હતો ત્યારે પણ મેં કહ્યું એમ મંથન કર્યું છે. અમુક જે લોકો હું જેલમાંથી છૂટ્યો પછી રાજકીય જે મારા હિતેચ્છુ હતા એને પણ આગેવાનો મળ્યો, સામાજિક આગેવાનો મળ્યો, તમામની રાય લીધી, ખેડૂતોની રાય લીધી. તમામ જગ્યાએથી એક વાત હતી કે રોજ આંદોલન કરવાની જગ્યાએ સરકારમાં સાથે રહી અને ખેડૂતોના હિતના બે કામ થઈ શકે આ પ્રયત્ન કરવા જોઈએ. જી રાજુભાઈ, જો આ ચર્ચા એ વાતની છે, તમે કીધું આંદોલન રોજ કરવા, શું તમે શરણાગતિ સ્વીકારી છે? હું એટલે કહું છું કે જે ખુલીને ખેડૂતો માટે તમે બોલી શકતા હતા ને, એ હવે ખેડૂતોના હકમાં તમે ખુલીને નહીં બોલી શકો એ નક્કી છે. કારણ કે જો તમે કોંગ્રેસમાં ગયા નથી, તમે ભાજપમાં ગયા છો, આ શિસ્તવાળી પાર્ટી છે. તમે પબ્લિકલી હવે આંદોલન તો ભૂલી જ જાઓ, પણ પબ્લિકલી નહીં કહી શકો ખેડૂતનો ક્યારે પોષણક્ષમ ભાવ મળશે, ક્યારે ખુલીને નહીં બોલી શકો. તમે કેનાલ તૂટશે, કેનાલમાં ગાબડું પડ્યું તો નહીં કહી શકો કે જો આ ભ્રષ્ટાચારની કેનાલ. આ પણ તો છે ને, તમારા અવાજ ઉપર જીપ તો લાગી જશે ને. રોનકભાઈ, આપે જે વાત કરી તો હું મારું સ્પષ્ટ માનવું છે કે જ્યારે પણ ખેડૂત હિતની વાત આવતી હોય અને એક ખરેખર જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિએ પ્રમાણિકતાથી અમુક બાબતો સહજ ભાવે સ્વીકારવી પડે. ખાસ કરીને આપે જે વાત કરી કે હવે બોલી શકશો કે કેમ, ખેડૂતો દુઃખી હશે તો એનું કામ થશે કે કેમ, તો મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે કમોસમી વરસાદ થયો, રાજુ કરપડા તો જેલમાં હતો, કોઈ રાજકીય વિપક્ષમાં રહેલી પાર્ટીએ રજૂઆત પણ નહોતી કરી, તેમ છતાંય 10,000 કરોડ રૂપિયાનું જે રાહત પેકેજ ખેડૂતો માટે આપ્યું છે તો એને પણ વખાણ કરવા પડે. જ્યારે વાત કરીએ હું જે મુદ્દાને લઈને લડ્યો છું તો એમાં હળદરની જે વાત છે 2022-23થી મેં લડાઈની ધીમી ધીમી શરૂઆત કરી. 2025માં કડદા પ્રથાની સામે લડાઈ લડ્યા, સરકારે પરિપત્ર કર્યો છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે જ પરિપત્ર કર્યો છે કે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ કડદો કરવામાં આવશે, ખેડૂતો સાથે છેતરપિંડી થશે, એવા વેપારી વિરુદ્ધ લાયસન્સ તો રદ થશે, કાર્યવાહી પણ કરવામાં આવશે, ફોજદારી ગુનો પણ દાખલ થશે. જ્યારે હું પાક વીમા યોજનાઓ સામે અમે લડ્યા છીએ તો એમાં પણ જેટલા ખેડૂતોનો 738 જેટલા ખેડૂતોની અમે હાઈકોર્ટમાં અરજી કરાવી, એમાં મહદ અંશે ખેડૂતોને પરિણામલક્ષી લડાઈ લડ્યા છીએ, પરિણામ મળ્યું છે, વળતર પણ મળ્યું છે. કમોસમી વરસાદ સામે સુરેન્દ્રનગર જિલ્લાની લડાઈ લડ્યા, એમાં પણ પરિણામ મળ્યું. એટલા માટે કહું છું, આ દરેક મુદ્દાઓ પર એટલા માટે ધ્યાન કેન્દ્રિત કરું છું કે જ્યારે કોઈ પણ મુદ્દો લઈને હું બહાર નીકળ્યો હતો એમાં પરિણામ આવ્યું ત્યાં સુધી લડ્યા છીએ. આગામી દિવસોમાં પણ સરકાર પર માત્ર ને માત્ર શંકાઓ કરવાની જગ્યાએ મને એવું લાગે છે અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને કંઈક વિશેષ આપી રહી છે. જેમાં કાંઈ ખૂટે છે એ આગામી દિવસોમાં અપેક્ષા પણ રાખીએ છીએ અને જરૂર પડશે ત્યાં સરકારમાં ચોક્કસથી રજૂઆત પણ કરશું. રાજુભાઈ, ચૂંટણી લડવાના પાક્કું ને? કઈ બેઠક ચૂંટણી લડવાના બેઠકથી? હું જ્યારે કોઈ અધર પાર્ટીમાં 2021માં જોડાયો હતો ત્યારે પણ એક વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરવા માટે જોડાયો હતો. કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડવાનું નહોતું કમિટમેન્ટ કે નહોતું મેં સ્વપ્ન જોયું, તેમ છતાંય હું 22માં લડ્યો હતો. અહીંયાની જ્યારે વાત આવે છે ત્યારે પણ એક વફાદાર સૈનિક તરીકે મને જે જવાબદારી સોંપવામાં આવે છે એ જવાબદારી હું સુપેરે નિભાવીશ. આગામી દિવસોમાં લડવું ન લડવું, સંગઠનમાં કામ કરવું એ ચોક્કસથી પાર્ટી નક્કી કરશે અને પાર્ટીના ફાયદામાં હશે એવો નિર્ણય લેશે. જી, મને જે જાણકારી મળી છે હું બ્રેકિંગ ચલાવી રહ્યો છું અને એ પ્રમાણે અમને સૂચના છે, અમને જાણકારી છે, સૂચના કરતો જાણકારી છે, મારા રિપોર્ટર્સ તરફથી જે સૂચના આવી છે એ પ્રકારે મારા દર્શકોને જણાવી દઉં. રાજુભાઈ કરપડા ચૂંટણી ચોક્કસથી લડશે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પંચાયતની ચૂંટણીમાં, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજુભાઈ ચૂંટણી લડશે એ નિશ્ચિત છે. રાજુભાઈ ચૂંટણી લડશો, લોકો સવાલ તો પૂછશે ને, તમે સવાલ તો પૂછશે ને. મારો તો સમયનો અભાવ છે એટલે બહુ ઝાઝા સવાલ નથી પૂછતો, પણ નાગરિકો તો સવાલ પૂછશે ને. તમારી જોડે જે ખેડૂતો હતા, તમારી જોડે જે લોકો આંદોલનકારી હતા, એ લોકો કહેશે તો ખરા, રાજુભાઈ અમને ક્યારે પૂછી ગયા તમે? રોનકભાઈ, કદાચ સૌરાષ્ટ્રમાં ઇતિહાસમાં એક નવી ઘટના હશે. કોઈ રાજકીય પાર્ટીનું પ્લેટફોર્મ છોડ્યા પછી ખેડૂતોની વચ્ચે જઈને ખેડૂતોને પૂછવું કે હવે ખરેખર હું જે નિર્ણય લેવા જઈ રહ્યો છું એમાં તમે સાથે છો ને? કોઈનો કાંઈ પ્રશ્ન હોય તો કહેજો. સૌરાષ્ટ્રમાં ખેડૂત સંકલ્પ યાત્રા દરમિયાન તમામ સભાઓની અંદર મેં પૂછ્યું છે. જે ખેડૂતોએ મને મોટો બનાવ્યો, જે ખેડૂતો થકી હું નેતા બન્યો છું, આજે રાજુ કરપડાની ઓળખ જે ખેડૂતો થકી બની છે એ અમારા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને
મેં વારંવાર ત્યાં સભાઓ કરીને પૂછ્યું છે અને આજે ગર્વ સાથે કહી શકું કે એ જ હજારો ખેડૂતો જે એ વખતે મારી સાથે હતા 2018માં, આજે કોબા કમલમ ખાતે હું પહોંચ્યો ત્યારે પણ મારા ખંભા પર હાથ રાખીને પહોંચ્યા છે કે અમે આજ પણ સાથે છીએ. અમારો ભરોસો છે કે રાજુ કરપડા ખેડૂતોના હિતની લડાઈ કાયમ માટે લડશે અને ખેડૂતોનું જ્યાં સારું થવાનું હશે એ જ જગ્યા પર રાજુ કરપડા ઊભા હશે. પણ રાજુભાઈ જુઓ, બીજી મને ખબર નથી, પણ તમારી ઉપર જેટલા પણ કેસની લટકતી તલવાર હતી એમાં તો મુક્તિ ન હોય, એ તો પાક્કું થઈ ગયું ને. કારણ કે જો શાસક પક્ષમાં આવો હું એવું એટલે બહુ બધા કિસ્સા છે, મારું બહુ બધા રાજુભાઈ બહુ બધા જૂના કિસ્સા છે. હું જાણું છું તમારા સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય, એમના ઉપર કેસ દાખલ થયો, જામીન પણ નહોતી મળતી, પછી જામીન મળી, અદાલતે જામીન આપી, કાનૂની પ્રક્રિયા પ્રમાણે જામીન મળી. જામીન મળ્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, બીજેપીમાં જોડાયા, પેટા ચૂંટણી જીત્યા. એટલે રાજુભાઈમાં હવે તો જૂના કેસથી રામ રામ ના રાજુભાઈ. મને એવું લાગે છે કે આ આક્ષેપ આપણે જે કરીએ છીએ રાજકીય આક્ષેપ હોઈ શકે, પણ મને એવું લાગે કે કોર્ટની જે વાત છે એમાં દખલગીરી હું કરી અને કહું કે આવું આવું થશે ભવિષ્યમાં, તે કોર્ટનો નિર્ણય છે. પણ મહત્ત્વની વાત આજે એક રોનકભાઈ એબીપી અસ્મિતાના માધ્યમથી ગુજરાતની જનતાને કરું, અને જે લોકો મારા પર આંગળી ચીંધી રહ્યા છે કેસને લઈને, તો એ લોકો માટે જે કેસ મારા પર છે એ 10 વર્ષ જૂના છે, કોઈ નવો કેસ નથી. અને જે 10 વર્ષ જૂના કેસ છે એ પણ પારિવારિક કેસ છે, જેનું અમારે સમાધાન પણ થઈ ચૂક્યું છે. શું કામ આરોપો મૂકવામાં આવે છે એ મને સમજાતું નથી. શા માટે આ લટકતી તલવાર બતાવવામાં આવે છે સમજાતું નથી. એમાંના અડધા કેસમાં તો એફિડેવિટ પણ રજૂ થઈ ગયું છે કે ભાઈ અમારે સમાધાન થયું છે. તમને નવાઈ લાગશે રોનકભાઈ, આજે મારું જોઈનિંગ થયું ત્યારે એ ફરિયાદી પરિવારમાંથી 2 લોકો આજ મારી સાથે હતા. એ નથી સમજાતું કે અમારે પારિવારિક રીતે કોઈ પ્રોબ્લેમ નથી, અમે બધા સાથે છીએ, હળી મળીને રહીએ છીએ. જે તે સમયે વિવાદ હતા, હવે કોર્ટની જે એક પ્રક્રિયા છે એ પૂરી જ કરવી પડે, એટલા માટે કેસ લટકતો છે. એમાં મારે કોઈની મદદની જરૂર નથી. બીજી વાત કે છતાંય આવા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મારું સ્પષ્ટ માનવું છે કે કોર્ટ પર કોઈ સવાલ ઉઠાવે એ લોકશાહી દેશમાં અને ખાસ કરીને કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા જેવી વાત છે. એ મને લાગે છે કે રાજકીય આક્ષેપ કરનારા લોકોએ પણ એમાં એમનું પણ ધ્યાન કેન્દ્રિત કરીને વિનંતી કરીએ છીએ કે આવી જ રીતે જો કોર્ટો અને કાયદા વ્યવસ્થા પર જો સવાલો ઉઠશે તો સામાન્ય લોકો છે અને કાયદા વ્યવસ્થા પરથી કોર્ટ પરથી વિશ્વાસ પણ ઉઠી જશે. આવી રીતે ક્યારે શંકા સવાલ ન થવા જોઈએ. જી રાજુભાઈ જુઓ, અદાલતની કાર્યવાહી ઉપર ન્યાયતંત્ર ઉપર ક્યારે સવાલ ન હોઈ શકે, પણ એ પુટઅપ કરતું હોય એ સરકાર તરફથી, એટલે કે પોલીસ પુટઅપ કરતી હોય ને, એ પરિપ્રેક્ષમાં પૂછું છું. ખેર, આપના બીજા સાથીદાર મારી